ઘુડખર અભયારણ્યની વાત કરવામાં આવે તો ઘુડખર અભયારણ્યમાં વન વિભાગની 370 ટીમો દ્વારા ઘુડખરની ગણતરી હાથ ધરવામાં આવશે। તો ગુજરાતમાં ઘુડખરની ગણતરીમાં ડ્રોન અને કેમેરા ટ્રેપનો ઉપયોગનો કરવામાં આવશે, ત્યારે વિશ્વમાં માત્ર કચ્છના ઘુડખર અભયારણ્યમાં જોવા મળતા ઘુડખરની ગુજરાત એકમાત્ર ઘુડખર સેન્ચ્યુરીમાં વન વિભાગે ઘુડખરની વસ્તીની ગણતરી કરવાનું નક્કી કર્યું છે અને મે મહિના દરમિયાન મેના અંતમાં ગણતરી શરૂ કરાશે તેવું પણ અહીં જણાવી દીધું છે। ત્યારે પ્રથમવાર ડ્રોન કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવામાં આવશે। આ એક એવી પ્રજાતિ છે કે જે વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે। 2020માં થયેલી ગણતરી અનુસાર જો વાત કરીએ તો 6 જિલ્લામાં કુલ 9082ની વસ્તી હતી, જે પૈકી સૌથી વધુ 2034 સુરેન્દ્રનગરમાં હતા। જ્યારે રાજ્યમાં છેલ્લે 2020ની વાત કરીએ તો 2020ની ગણતરી કરવામાં આવી હતી, ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 2034, મોરબીમાં 1172 અને કચ્છમાં 1244 જેવા જોવા મળ્યા હતા। ત્યારે કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય છે, તેમાં બહારના વિસ્તારમાં અલગ અલગ વનવર્તુળોની મદદથી ગણતરી કરવામાં આવનાર છે। આ કામ માટે વન વિભાગની કુલ 370 ટીમો કામે લાગશે, જે પ્રત્યેકમાં 5 સભ્યો હોય છે। 21 અને 22મી મેના રોજ સવારે 6 થી સાંજના 7 કલાક સુધી ગણતરી હાથ ધરાશે। વન કર્મચારીઓ સાથે 1500 જેટલા સ્વયંસેવકો અને સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવશે।